આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. ગૃહ મંત્રાલયે ગુજરાતમાં વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિની રચના કરી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની આગેવાની હેઠળ એક ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમની રચના કરાઈ છે. આ સમિતિ ટૂંક સમયમાં જ રાજ્યના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધેલા નિર્ણય અનુસાર ગૃહ મંત્રાલયે IMCTની રચના કરી છે, જેણે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત રાજ્યોની મુલાકાત લીધી હતી. રાજ્યભરમાં ભારે વરસાદ બાદ માર્ગ મરામત, આરોગ્ય ચકાસણી અને વીજ પુરવઠો પૂર્વવત કરવા સહિતની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં પણ વરસાદ બાદ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. કચ્છની 23 તેમજ બનાસકાંઠાના અને પાટણથી 8 ટીમ બોલાવીને કુલ 31 ટીમ દ્વારા રસીકરણ, સારવારની તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. કચ્છમાં અત્યાર સુધીમાં 10,000થી વધુ પશુઓનું રસીકરણ અને 7,000થી વધુ પશુઓની સારવાર કરવામાં આવી છે. ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લાના 167 પશુ અને 3,000થી વધુ મરઘાઓના મોત થયા છે. રાજ્યમાં નારી ગૌરવ નીતિનું પુનઃ ઘડતર કરાયું છે, જે મહિલાઓના સશક્તિકરણ અને આર્થિક ઉત્થાન માટે મહત્વની પુરવાર થશે. નારી ગૌરવ નીતિ 2024માં મહિલાઓના સર્વાંગી વિકાસ, આધુનિક વિકાસ તેમજ તકનીકી વિકાસને અનુલક્ષી અગાઉની નીતિ પ્રમાણે 8 ક્ષેત્રનો સમાવેશ કરેલો છે, જેમાં શિક્ષણ અને રમતગમત, હિંસા અને સુરક્ષા, આરોગ્ય, પોષણ અને જીવનની ગુણવત્તા, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, સામાજિક સુરક્ષા અને કલ્યાણ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી અને આર્થિક પર્યાવરણની સાથે સાથે વહીવટ અને નિર્ણય શક્તિનો સમાવેશ થાય છે. આ નીતિના અમલીકરણથી મહિલાઓનો સર્વાંગી વિકાસ થશે તેવો સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ ઉપરાંત આવતીકાલે મંગળવારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસે તેવી પણ શક્યતા જાહેર કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘ વિરામ વચ્ચે જનજીવન થાળે પડી રહ્યું છે. આકાશ ખુલ્લું થતાં વાતાવરણમાં ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. ગઈકાલે રવિવારે સવારે જિલ્લાના ભુજ, માંડવી અને નખત્રાણા વિસ્તારમાં ઝરમરીયો વરસાદ થતાં માર્ગો ભીંજાયા હતા. હવામાન વિભાગે રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ આગામી 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં અત્યાર સુધી મોસમનો 179% વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છ જિલ્લામાં ગત સપ્તાહે ડીપ ડિપ્રેશનની અસરરૂપે સર્જાયેલી પરિસ્થિતિને કારણે વીજ સેવા પર ગંભીર અસર થઈ હતી. હાલમાં વરાપના માહોલ વચ્ચે જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનેસરિયાના માર્ગદર્શન અને PGVCLના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્માની આગેવાની હેઠળ કચ્છ અને અન્ય જિલ્લાની 115 ટીમ દ્વારા વીજ વિતરણ વ્યવસ્થાના પુનઃસ્થાપનની કામગીરી કરાતા જિલ્લાના 700થી વધુ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે. મેળાઓ, પર્વો, વ્રત ઉપવાસનું શ્રાવણ માસ આજે સમાપનને આરે છે. યોગાનુયોગ આ વર્ષે શ્રાવણ માસનો આરંભ સોમવારથી થયો હતો અને આજે સોમવતી અમાસના પવિત્ર પર્વ સાથે તેનું સમાપન થાય છે. આજે સવારથી જ જિલ્લાના દરેક ગામ, શહેરના શિવાલયો અને મંદિરોમાં લઘુરુદ્ર, યજ્ઞ, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી વાતાવરણ ગાજતું રહેશે. જિલ્લા મથક ભુજ નજીક આવેલા રમણીય એવા સુરલભીટ ખાતે વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જામી છે, તો સાંજે ત્યાં મેળો ભરાશે. બંદરીય શહેર માંડવીના સાગર કિનારા નજીક આવેલા દ્રબુડી તીર્થ ખાતે પણ સવારથી મેળો ભરાયો છે. બીજી તરફ જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોથી વાતાવરણ ધર્મમય બન્યું છે. પૂર્વ કચ્છમાં વાગડ ફોલ્ટ વિસ્તાર પર ગઈકાલે રાત્રે 9:27 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ આંચકાનું કેન્દ્રબિંદુ રાપરથી 20 કિલોમીટર દૂર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ ભરોડિયા રામવાવ કુડા ગામ નજીક નોંધાયું હતું. આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.